એ હાલો હઠત મને ઘરે લઈ લો ને ડિલિવરી આઈને થઈ જાય છે એ ગાંડી એવું બોલમાં આઈને કોઈ દી ડિલિવરી થાય હજી 7 દીની વાર છે 7 દી પછી ડિલિવરી થાય છે ડોક્ટર સાહેબે કીધું છે સગના ઉભો રે પેલામાં હવે પેડાનું શું હે પણ સરપંચ આટલી બધી પેડાની ઉતાવળ કરો છો પેલા ડિલિવરી તો થવા દ્યો તો વાંધો ને પેડા હજી નો ખવડાય કાંઈ ને ડિલિવરી થાય પછી ખવડાવજે પણ અત્યારે સાબાદ ભૂંડા પા તે સાપ એવો ને સરપંચ તો ઘેરે અવાય રસ્તામાં ન હોય અને આમ જો એકવાર ડિલિવરી થઈ જાય આમ છોકરો આવે ને તો તમને એકને નહીં આખા ગામને મારે પેડા ખવારવા વાહ સગના વાહ હારું હાલ હમણાં હું સા પીવા આવું છું હા વાંધો નહીં આવજો એ હા કાંઈ નહીં થાય હો કાંઈ નહીં થાય હજી વાર છે ઘરે જઈને પછી આમ જો થોડુંક ખાઈ લે હાલ એ માને આજ મારા છોકરાને લઈને મારી વહુ દવાખાને જાય છે એને મારી માને ગાયગા ડિલિવરી થઈ જાય ને તો સારું કેટલા પૈસા દવાખાનામાં બગડ્યા તો ડિલિવરી જ નથી થતી અને બધું કામ તો મારે જ કરવું પડે પણ આજ મારો છોકરો એને મૂકીને બહાર જાય ને બધું કામ એની પાસે કરાવું આવી આવવા દે આજ હરવે હાલ બે જાય ભગવાન આમ જો બા એ ડોક્ટર સાહેબે કીધું છે કે 7 દી ડિલિવરી થઈ જાય છે એટલે આપણે 7 દી રહ્યું ને બહુ ધ્યાન રાખવાનું છે અને આમ જો ઊભી નથી થવા દેવાની એ બી આમ જો અને પાણી અહીં ખાટલે દાબજો હો અરે બટા તું તમતારે ઉપાડી ન કર ખાવાનું મોઢામાં કોર્યો દેશીને એ તો મને ખબર છે બા તમે બહુ હાસવો છો હું એટલે હાસવું ને વાત જ ન પૂછ અને આમ જો ખાવામાં ધ્યાન રાખવાની છે 7 દી હું કહું ને એ જ તારે ખાવાનું છે ફ્રીજમાં સફરજન લેતો આવું છું 2-3 સફરજન ખાઈ જા પછી દવા પીવાની છે પણ સફરજન રેવા દ્યો ને મને નથી ભાવતા સફરજન અરે એમ નો ભાવે એમ થોડું હાલે રે લેતા આવું વો સફરજન તો થોડા ખવાય તમારે હાલે દાદા નો ખા ને તો કાંઈ નહીં આ એક સફરજન ખાઈ જા અને આમ જો બા પછી આ દવા પાઈ દીજો હો અરે ઉપાધિ ન કરું દવા પી દે સારી રીતે મારા બા તને હાસવે છે ને હા હાસવશે હો અને આમ જો થોડાક દી આપણે ધ્યાન રાખવું પડશે હો એ બા હું રહ્યો ને ઓલા માસીને ઘરે ઘી હોય ને તો લઈ આવું હો હા લઈ આય પછી આપણે શેરો બનાવવાનો હોય ને અને શેરો ખવાય જા હો આમ જો બા તમે રહ્યા ને એને પાણી પાવ તાવ ઘી લઈ આવું હો કાંઈ વાંધો નહીં તું જા હો અને પછી આમ જો તને મારા બા શેરો બનાવીને ખવાડશે હો યા સારું લે ખાવ તમે બહુ ખાધું નહીં પેલા હું તમને હારી પેટ દવા પીવરાઈ દઉં લે પી દવા પી દવા પણ હું આમ કેમ કરો છો તમે તારી મને આમ જ કરે ને જે દુની તું આ ઘરમાં આવી ને તે દુનું તો તે મને આમ જો છે હાલે એવું નથી રહેવા દીધું અને તને દવાખાનામાં કેટલો ખર્ચો કર્યો તોય તને હજી ડિલિવરી થતી નથી તો મારી માં તને શું અમારે ગુડવી છે નકરી બેઠું ખવડાવવાનું હે પણ આવું મારો તને મારે ને તો શું સાટે હે તારી માને કે દુની તું એમ કરે મને ડિલિવરી થાય એમ છે એટલે હું તારા બધા કામ કરું ને મારી માં તું અહીંયા ખાટલે બેઠી હોય આ બધા કામ મારે ન કરવાના હોય તારે કરવાના હોય પણ હાવ મારાથી થોડું કામ થાય હું હાજી નથી લે મારાથી થોડું કામ થાય હું હાજી નથી આમ જો હું તારી ઘોડે લગન કરીને આવી ને ત્યારે મારે ડિલિવરી થઈ એવું હતું તોય હું રહીને આખી વાડીનું કામ કરતી હતી અને તારથી કાંઈ થાય નહીં હે તું નહીં કહે તો તારો બાપો અહીંયા કરવા આવશે તારી માને તું એમ નહીં કરીએ હું માથે ઊભી રહીને કરાવીશ ને ત્યારે તું કરીએ કે ઊભી થાવ ભીમ કહું હાવ મારાથી નો થાય તારથી નહીં તારા બાપાથી ને થાય કામ કર બે સેકન્ડ લોટ હમણાં તારી માને આવી તદુની નકરા નાટક જ કરે છે નહીં ધોઠ હમણાં
ને શું તારે આ સફરજન ખાવું હે હારું હારું તું જ્યારે હોય ત્યારે ખાઈતી હોય નહીં હું તો એની મને ખીચડી ખાઈને હુઈ જાઉં તો ઠામડા અછોલા લુગડા તારે ધોવાના હે અરે હાલે ઓલી રાત્રિને ઘરે ચા પીવા જઈ એ હાલ આમ થઈને ડિલિવરી આવી એવું હે ને ખબર પૂછતાવી ને સાય પીતાવી તારી મને તું બેઠી બેઠી રોવે સાની મુની કામ કરવા માંડ તું નહીં કરતો તારો બાપો કરશે રાધા ભાભી એ રાધા ભાભી ઓય અહીંયા હું રાડું પડો રાધા ભાભી અહીંયા હું કામ એનું એ કાઈ નહીં ઈ તો રાધા ભાભી હાજર નથી ને એટલે ખબર પૂછવા આયા તા અને ચા પીવા આયા તા એ આમ જો ચા પીવા હોય ને તો એને ડિલિવરી થઈ જાય ને પછી આવજો તો છટકો આલો સાડમુનિયો એ કંકુમાં કઈક શરમ કરો આ મારા રાધા ભાભી હાજર નથી અને તમે એને કામ કરાવો હો કામ જ કરાવે ને તો એને હું સાટે આવી તેદુની કાઈ કામ નથી કરતી ડિલિવરી આવ્યું એમ કરીને ને આમ જો આને કામ નહીં આને તો હું મારું હોતક અને તને એટલી બધી દયા આવતી હોય ને તો લઈ જા અને તારા ઘરે જા આ લાલ આ કંકુમાં તો કોઈનું નો માને ક્યાં છે વઈ જા મારી બેટીઓ લે મને શીખવણ દેવા આવે હે કે માર ઘરે રોટલા નાખી જતી હોય અલે સમજા તું માણા એટલે બહુ ડાયલી ની સાસ નહીં અરે મને તું સાની મને કામ કરવા માટે ને મારી નાખી તને કર કામ આ માસીન ઘરેથી ઘી તો લઈ લીધું હવે રાતા શું કરીએ ફોન તો કરી દઉં કામ કર કોનો ફોન આવ્યો લઈ અહીંયા હાલો રાધા શું કરે એ બટા હું રાધા નથી બોલતી તારી માં બોલું છું એવું છે બા તો રાધા ક્યાં ગઈ એ મેં એને આમ જો ખવરાવી નવરાવી ને હુરાઈ દીધી છે તારા વહુ હુતા છે તો હારું લ્યો બા અને આમ તો હું ઘી લઈને હાલ્યો આવું છું હો તે કાય વાંધો ને વી આયો એ હારું લ્યો હાલે લે મારો છોકરો આની હાટુ ઘી લઈને આવે છે આ કૂતરી હાટુ તારી માને સાંભળ અત્યારે ઠામડા નથી તો અથાની મને ઊભી થા એમ કહું છું આ ખાટલે બેસ ને સાંભળ મારો છોકરો આવે ને એટલે એને કાંઈ કીધી ને મારી નાખીશું બેસ અહીંયા બેસા કાંઈ કીધું ને ઘડી કીધું ને મારી નાખીશ 500 ઘી લીધું ઘરે જઈને બધા ઘીનો શેરો બનાવી નાખો થોડાક દી શેરો બેરો ખાય ને તો કાંઈક લોહીના ટકા વધી જાય અને લોહીના ટકા વધી જાય ને તો ડિલિવરી હરખે થઈ જાય લે એ સવિતા ભાભી તમે મારા ઘરે ચા પીવા આવવાના હતા ને તમને ખબર નથી મારું ડિલિવરી આવી એવું એ સગના ભીલા અમે તારા ઘરે જ ગયા તા પણ કંકુમાં એમને આવડી ગાયરું દીધી અને મારા ભાભીને તો કામે કરાવતા હતા ને મારતા હતા હોતા એટલે અમે પછી નો ચા પીવાય રહ્યા એ પૂટલી ખોટું બોલમાં માર ભાઈ એવું કોઈ જ ન કરે એ અમારું હાસુ ન માનતા હોય ને તો ઘરે જઈને જોઈ લો શું આ વાત સાચી છે હાલ હું ઘરે જઈને જોઉં ખુજા તારી મારા સાઈડ મને અને મારા છોકરાને કાંઈ કહેતી ને ગરકી દેબીને આને માંડીને આને ટાટી દે ખુજા આયો આમ જોતો આ ઓલી સવિતા ભાભીનું અને ઓલી પૂટલીનું શું કરવું જોઈએ કા સોચું બટા અરે કેવી ખોટીની છે મને રસ્તામાં ભેગી થઈ એ કે અમે તારી ઘરે ગયા હતા ચા પીવા કે તારા બાયરા ને એ તારી વહુ પાસે ઠામડા ધોવારે અને તારી વહુ મારે અને કેવું કીધા અને અમને ગાડી દઈને કાઢી મૂક્યા હવે આયા ઈ માયલું કાંઈ નથી અરે બટા ઈ અહીંયા આવી તી વાત હશી અને આમ જો ઈ મને હામુકની હું કે ખબર છે કે કંકુમાં આ બધા કામ તમારે ન કરવાના હોય તમારી વહુને કરાવે કે ખોટીની એને કાંઈ ડિલિવરી આવે એવું નથી એમ કીધું હે અને મારું ન માનતો હોય ને તો પૂછાય તારી વહુને હું તમને હેરાન કરું હું વાહ
તમારી માથે જ મને પૂરો વિશ્વાસ છે. તમે થોડા એવું થોડું કરો. અને મારી દીકરીઓ આ સગાવા આવે અને પાછું મને આવું કે આમ જો આ મારું ઘર તોડાવવા રાજી થયું છે. હા એ વાત થાય. હવે એનું કોઈ દી માનવું જ નહીં અને તમે આ એને ઘરે કરવા દેતા જ નહીં. હવે કોઈ દી નો દઉં હું તમ તાર. અને આમ જો રાધા આ તારા હાટું ઘી લઈ આવ્યો હોવ. હવે રહ્યો ને શેરો બનાવી અને તને ખવાડવો હશે. હે બા આપણા ઘરમાં ગોર તો છે ને? આ લે લે બટા ગોર તો કાલ છેરો બનાવીને ખૂટી રહ્યો બધોય. હા લે તો પેલા નો કહેવાય દુકાને લેતા નો આવે. ભૂલી જઈ. હવે એક કામ કરો દુકાને જઈને ગોળ લઈ આવો. હા લઈ આય તમ તાર જા. તું ઘડી ખોઈ જાવ હો. અને આમ જો ઊભી તો થાતી જ નહીં હો. બા આ ઘી હરખું મૂકી દો. હા હો જા તું. ગોળ લઈ આવો. આહાહાહા. આમ તો જો શેરો ખવડાવવા હાટું ઘી લઈ આવ્યો હે. થાકી રે આવો કામ કરો થાકી જ રહ્યો તેને. અહીંયા તમે કામ નહીં કરો તો હું તમારો પપ્પો કરશે પિતા સાનમીની. તારી માને મારો છોકરો ઘડી કાયો તા તો કેવી હાડાયલી ની થવા માંડી. અહીંયા બધું કામ તારે જ કરવાનું છે. સાની મુની ઓલા લુગડા ધોઈડા પીડા ને એ આ ધોઈને કાલ સાનમીની ભરવાનું જા. પણ હાવ એ મારાથી નથી ધોવાતા, મને પેટમાં દુખે છે. તારેથી નો ધોવાતા હોય ને તો ઓલી તારી માં મરી જાય ને એને બોલાઈ લે ઈ ધોઈ દીશે. આની મને લુગડા ધો. નહીં તો ધો સાની મને. મારી બેટી લે કો તારા નાટક ચાલુ કરી દે. આ તારા બાપનું ઘર નથી કે નથી તારી માનું ઘર. આ બધું તારે જ કરવું પડશે અને હું કઈ હિંમત થાય છે. ઓ સાનમીની લા ટીટિયા આ કેદુના મકાન તે અધૂરા મેકા હે, હવે તો પૂરા કરી. એટલે પૂરા તો કરવા જ છે પણ પૈસાનું હે ને થોડુંક મંદુ આવી ગયું હતું એટલે. પણ તારા બાપા પાસે લઈ લે ને આમ થાય ઘણા પૈસા હે ને પાહી. એટલે ના એટલે મારા બાપા પાસે નથી લેવા. આ નોખો થઈ ગયો ને તે દુને એને પાસે માગતો જ નથી હું પૈસા. ઈ લઈ લેવાના હોય બાપા ને ઈ આપડા જ કહેવાય. ના બીજો પગાર આવે ને એટલે સત ભરી નાખવી. એ સરપંચ કી બાજુ ઉપડા? એ ભલા મણા તને ખબર નથી સગનન વહુને ડિલિવરી આવે એવું છે. હા આ તો સગનો હવારમાં ભેગો થયો તો એને મને કીધું તું સરપંચ ઘરદીના ચા પીવા આવજો. તમે ચા પીવા જાવશે ને વહુની ખબર કાઢવા જાવશે. એ તો હાલો ને આપણે નવરાશ છે આપણે ચા પીતા આવી. હા તે હાલો આમ તો અહીં બેહું અહીંયા બેસું. હા હાલો હાલો આપા. હાલ કાકા લુગડા ધોઈ નાખ પછી બીજું ઘરનું કામ હોય. ઉતાવળ રાખજે લુગડા ધોવામાં. કલાકે ઠામડા ધોયા અને હવે 2 કલાકે લુગડા ધોઈશે. સગનો ઘરે ન લાગતો. અહીંયા શું રાડું પાડો છો? સગનો હું કામ છે એનું? એ સગનો મને હવારમાં ભેગો થયો તો અને મને કીધું તું ચા પીવા ઘરદીના આવજો. ચાલો સગનો હે નહીં તમે ચા બનાવો. શું હે એ ઘરમાં દૂધ નથી બરોબર. એ તો શરબત બનાવો. મેં તમને દૂધની ના પાડી તાકે શરબત બનાવો. આયા તમારા બાપાનું ઘર નથી કે તમે કયો એમ થાય. સાબા કાઈ પીવરાવવાનું થાતું નથી. સાનું મોના તમારા ઘરે ઉપડો જાવ. એ કંકુ ડોશી બોલવામાં મર્યાદા રાખ. અને આ રાધા વહુને ડિલિવરી આવે એવું છે અને તમે એની પાસે કપડા ધોરાવો શરમ નથી થતી? ઓય મને કાઈ શરમ બરમ થાતું નથી. અને આ મારી વહુ હું ઠામડા ધોરાવું કે મારી નાખું ઈ તમારે નથી જોવાનું. નામ જો હું કામે કરાવું અને મારું હોતા. એ મારો માં ઈ હાજા નથી વહુ ઈ તો જોવો. તને એટલી બધી દઈ આવતી હોય ને તો લઈ જા તારા ઘરે બરોબર. બાકી હું તો ઇનામ જો મારી નાખવાની હોઉં. એ મારો માં અહીંયા તો ચા પીવાય ન હવાય. હાલો અહીંયા આપણું અપમાન થયું. હાલો સટકો એ કંકુડી કાક વડીલની તો મર્યાદા રાખતી હો. વિયો જાને મર્યાદા મને શીખવાડે લે. અલે આમ જો માણા આવીને એટલે તારે ધૈર્ય ડાયરીનું થવાનું જ નહીં. તારે તો તારા કામથી જ મતલબ રાખવાનો. કામ કર સાની મુની. માણા આવે એટલે હારી થાય લે. ગોર લઈ આવ્યો. આ ફેર્યા છે શેરો બનાવીને ખબર. આ થોડાક દે ધ્યાન દેવી ને તો વાંધો જ ન આવે.
લે આ સરપંચ નહીં આવતા લાગે. એટલે આ સરપંચ તમે ચા પીવા આવવાના હતા ને શું થયું? ભલા મણા મારે તને શું કેવું, અમે તારા ઘરે ચા પીવા જ જતા પણ તારી માએ અમને ગાયરું દઈને બારા કાઢ્યા. અમારું તો ઠીક ભલા મણા, તારી વહુને ડિલિવરી આવી એવું હતું ને તો એને કપડાં ધોરાવે અને ઉપર જતા મારે. અમે ના પાડીને તોય અમારું માન્યા નહીં. હે સરપંચ ખોટું બોલો માં, મારી માં એવું કોઈ દી ન કરે. તને વિશ્વાસ ના આવતો ને ઘરે જઈને જોયા જા. હે હા વાંધો નહીં, હાલો હું જઈને જોઉં છું. હું માનતો નથી પણ જોવું તો પડશે. હાવ પાણી પીવું છે, થોડું પાણી પાવ ને. પાણી પીવું હે તારી મને? હું તારી નોકરાણી નથી કે તને પાણી ભરી દઉં. સાયની મુની ફીણવાળું પાણી પી લે અને કાઈ નહીં. એ મને આ મારો છોકરો ચારનો ગોલ લેવા ગયો હે. હવે હું કરું? એક કામ કરું, ઘડીકાને હુરાઈ દઉં. લે તારી મને ઘડીક સાયની મુની ઉજાર, પછી તારા આ કામ કરવાનું ઉપાધિ ન કર. હું આયા હું તારી માને મારો છોકરો આવે ઈને હામું જો તે મોઢું ખોલ્યું ને તો મોઢું રૂ ને હાવ બંધ કરી નાખીશ. પૂજા બહુ તને મોઢા સાડેવી તો આજ લાગણી સો આયો તો કેવો ગોલ લઈને થોડા થોડ આવે હે. બોલો સરપંચે કીધું એ માયલું તો આયા કાંઈ નથી. કા પણ બટા હું થયો? એ રસ્તામાં ઓલા સરપંચ ને બધાય મને ભેગા થયા કે અમે તારે કીધે સા પીવા ગયા હતા ને કે તારા બાયરા ને એ તારી મને લુગડા ધોવારે અને મારે અને અમને ગાયરું દીધી. એ બા આ બધું સાચું છે? એ બટા આ કાંઈ હાચું નથી. સરપંચ ને આપણા ઘરે આયા તે વાત હાચી અને સરપંચ ને તો મને હામુકનું કીધું કે કંકુમાં કામ તમારે ન કરવાનું હોય, આ વહુને કરાવવાનું હોય. મેં તો ના પાડી દીધી. ભાઈ ના બાપા, હું મારા છોકરાનું ઘર તોડાવવા નથી રાજી. અરે બાપ રે, બોલો આ ગામની બયું તો ઠીક પણ હવે આ સરપંચ મારા ઘરે સારું થાય નથી રાજી. શું કરવું? અને બટા મારું ન માનતો હોય ને તો પૂછાય તારી વહુને. વહુ મેં એવું કરાયું તું તમને કામ? ના ના એવું કાંઈ નથી. બા તમારી માથે પૂરો વિશ્વાસ છે, તેમ કાંઈ એવું થોડા કરો. હે રાધા તું હુઈ ગઈ હતી? હા હું અત્યારે જ ઉઠી છું. હવે તો જો ગોરે લઈ આવ્યો. હવે એક કામ કરી, શેરો બનાવી અને પછી ખાવી અને પછી સુઈ જાવી. હાલ જો હાન પડી ગયા ઊભી થા. અરે ભાઈ અંદર વી આવ્યો તને પંખો ચાલુ કરી દો. હાલ બા ખાવાનું બનાવો બી સુઈ જાય. હાલો હા બનાવી દવો ખાવાનું. હું તો જાણી કે ઓલીની નોકરાણી હોય. એ બા ખાવાનું બનાવજો. હું ખાવાનું બનાવીને તો ગઢી થઈ જાય તો જ મારે જ કરવાનું. આ તો મારો છોકરો આવી ગયો, બોલી દઉં મારી નાખે કંદડી. હા બોલો. હજી સગન ભાઈલો હું તો 8 વાગી ગયા તો એ સગન ભાઈલા ઊભો થા, કામે ને જવાનું. 8 વાગી ગયા. 8 વાગી ગયા? હા પેલા કામે તો મારે આવવાનું જ છે. તે હાલ રાધા તું પછી આમ જો દવા બવા પી રહી છે અને હું કામે જાઉં છું. હો તમારે કામે નથી જાવ, તમે કામે જાવ બને. કા પણ રોવેશ કેમ? તમે કામે ન જાવ. પણ શું થયું? દવા તો મેં લઈ દીધી છે. આ રાધા બહુ રો કરે છે. આ ડાયડમાં કઈ કાઢું તો છે જ તે. હુઈ જા. હો ન જા તો હુઈ જા. ક્યાંય ન જાતો આય નહીં. હો હુઈ જા. બાબુ શેઠ ને કહેજે હું કાંઈ લાવીશ. હો અરે કાંઈ વાંધો નહીં સગનભાઈ, કહી દઈશ શેઠ. હાલો હા જા. હા શું હોય છે બોલો? આ નકરી રો કરે, મને તો કાંઈ સમજાતું નથી. આજ કામે ન જવું, આજે એક કામ કરું. આ કંઈક હંતાય ને જોવું કાં ઘરે થાય છે શું. હા એમ જ કરું. એ બા એ હું કામે જાઉં છું. હો જાવ, મારે આમ તો ઉઠવું જ છે.
હજી હુતી હે ઓય તારી માને ઊભી થા બપોર છડ્યા આ તારા બાપનું ઘર નથી કે બપોર સુધી હુવાનું આ ગોરામાં પાણી નથી સાની મુની પાણી ભર્યા જા પણ હાવ હવે કેટલા કામ કરવા મારીથી કામ નથી થતા કાંઈ નતા થતા તોય મેં લુગડા ધોયા ઠામડા ધોયા બધાય કામ કરી નાખ્યા છે તે તું ન કહે તો આ તારો બાપો કામ કરવા આવે ઈ મને બધી ખબર તે કામ કર્યા આ ગોરો ભર્યા જા પીવા પાણી નથી જા પણ હાવ રેવા દો ને નહીં જાતી ને રેવા દો જા સાની મુની તારી માને જાઉં છું નહીં જા અરે બેટ તારી માને બહુ તને લાડ લડાયા નીકળ હું તો કાંઈ કામ કરવાનું નથી નહીં બધું કામ હું તને જ કરાવી જા હવે નાટક કરતે સાની મુની જા જાને એમ કહું જાને વાહ બા મેં તમને આવા નતા ધાર્યા ક્યારનો હું જોઉં છું તમે આને ઢોરની જેમ મારો છો અને આને હાલવાનો વેગ નથી ને તમે પાણી ભરવા કાઢો છો અને કાલ હું ઓલામનું માનતો નતો તમે આની પાસે ઠામડા ધોવાર્યા લુગડા ધોવાર્યા આવું ન કરાય બા તમે બા નથી તમે દુશ્મને આવું ન કરે ને તમે મારા બા થઈને આવું કર્યું ભૂલ થઈ છે મારે તમને હવે હું કેવું મારે તમને મરાય નહીં રાધા આટલું બધું મારા બાએ કર્યું તો મને કીધું કેમ નહીં પણ મારે તમને શું કેવું જો હું તમને કહેત ને તો તમારા બાએ મને કીધું કે તને મારી નાખીશ અને મને મારી નાખે ને તો મારા પેટમાં તમારી નિશાની એ આ દુનિયામાં આયા પહેલા જ મરી જાત એટલે હું તમને નથી કહેતી હાલ આપણે આખરે રહેવું જ નહીં હાલ ના બટા મન મૂકીને જામાં ખજાવા પગે લાગુ હવે નહીં કરવું હવે તમારી આંખો ઉઘડશે પાછો વળી જા બટા હાલ આપણે બીજો એકલા મેં આવું ન કર્યું તો સારું હતું મારો છોકરો મને મૂકીને રહી ગયો